તો આગામી સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે, જેને લઈને રાજકીય પાર્ટીઓ તો તૈયારી કરી જ રહી છે. સાથે જ છાત્ર સાંસદ દ્વારા પણ અનોખી પહેલ કરવામાં આવી રહી છે, જેમાં વોટ કરશે અમદાવાદ નામના કેમ્પેન સાથે અમદાવાદના દરેક વોર્ડમાં અલગ અલગ સોસાયટીઓમાં વોટિંગ અવેરનેસની જાગૃતતા ફેલાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. છાત્ર સાંસદ દ્વારા આ કેમ્પેનમાં જનતાના પ્રોબ્લેમને નોટ કરવામાં આવશે અને ઇલેક્શન પહેલા જનતાનો મેનિફેસ્ટો બહાર પાડીને જનતાના પ્રશ્નોને બહાર પાડશે. આપણે એક વોટ કરશે અમદાવાદ કરીને કેમ્પેનની શરૂઆત કરી છે. જેમ કે આપણે છેલ્લા ઘણા વર્ષોથી જોયેલું છે કે કોર્પોરેશન ઇલેક્શન માટે વોટ કરવા જવાની એટલી બધી અવેરનેસ નથી હોતી. એટલે આ એક આખું કેમ્પેન અમે વોટિંગ અવેરનેસ માટે શરૂ કર્યું છે, જેમાં અમે અમદાવાદની બધી જ સોસાયટીમાં જઈને લોકોને કહીએ છીએ કે તમે લોકો વોટ કરો, તમે લોકો જઈને કોર્પોરેશન ઇલેક્શન્સ માટે બહાર આવીને વોટ કરશો, કારણ કે કોર્પોરેશન જ છે જે આખા અમદાવાદનું કામ સંભાળે છે. અને આવી રીતને એક આખું કેમ્પેન શરૂઆત કરી અને બધા મોલ્સ કવર કરી રહ્યા છે, પબ્લિક પ્લેસીસમાં જઈને લોકોને વાત કરી રહ્યા છે અને એમની પાસેથી એક શપથ ફોર્મ સાઇન કરાવી રહ્યા છે, જેમાં એ લોકો શપથ લે છે કે એ જઈને આ વર્ષે જ કોર્પોરેશન ઇલેક્શન્સમાં વોટ કરશે. મેઇન આના પાછળનો ઉદ્દેશ એક તો એ છે કે આપણા કોર્પોરેશન ઇલેક્શનનું વોટિંગ પર્સન્ટેજ વધે, અને બીજું કે અમે લોકો જનતાનું મેનિફેસ્ટો કરીને એક આખું મેનિફેસ્ટો બહાર પાડવાના છીએ, જેમાં જનતાના ગ્રાઉન્ડ લેવલ પર સોસાયટીઝમાં જઈને જેટલા પણ લોકો અમારી સાથે પ્રોબ્લેમ શેર કરે છે એ પ્રોબ્લેમ્સનું એક આખું મેનિફેસ્ટો બનાવી અને અમે લોકો બહાર પાડી, અને જેનાથી લોકોને અવેરનેસ આવશે કે અમદાવાદમાં અને કોર્પોરેશનને પણ મદદ મળશે કે અમદાવાદમાં લોકોના આ પ્રોબ્લેમ્સ છે અને આ પ્રોબ્લેમ્સને સોલ્વ કરવાની જરૂર છે.